સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડોક્ટર આર.એમ. ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ 463 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ હતી, જ્યારે મહાનુભાવોના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। મહાનુભાવના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આ પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફત આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકાર સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ અને રાજ્ય અને દેશનું પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ। પદવીદાન સમારંભમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર.એમ. ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં 70% ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે। કૃષિ એ લાખો લોકોના જીવનનો આધારસ્તંભ છે, જ્યાં ટેકનોલોજી, સંશોધન અને ખેત પેદાશોના મૂલ્યવર્ધન થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે ડિગ્રી લેતા વિદ્યાર્થીઓએ કામ કરવા તેમણે આહવાન કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તેઓ ફક્ત ડિગ્રી નથી મેળવી રહ્યા, પરંતુ તમારા જ્ઞાન, કૌશલ્ય અને આવડતનો ઉપયોગ કરી ખાસ કરીને સમાજ અને ખેડૂત તથા ગામડાઓને વિકાસ કરવા જણાવ્યું હતું। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે, જેના સારા પરિણામ પણ મળ્યા છે। પ્રાકૃતિક ખેતી, પુનઃપ્રાપ્ય ઉર્જા અને સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમને અપનાવીને એક સ્વચ્છ અને સ્વસ્થ પેઢીનું નિર્માણ કરી શકાશે તેવું તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું। નમસ્કાર। આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો 20મો દીક્ષાંત સમારોહ યોજાયો। આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે, અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય, 4 વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે। આ વર્ષે કુલ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે, જેની અંદર 5 ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને 7 ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે। 24 ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે, જેની અંદર 16 ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે, જ્યારે 20 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે। આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે, જેની અંદર ખાસ કરીને એકી સાથે 5 ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે। આ તમામને હું અભિનંદન આપું છું, અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની 4 વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું, સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય। આ પદવીદાન સમારંભમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ ડોક્ટર એન.વી. સોની, બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડોક્ટર સી.કે. પટેલને, જ્યારે બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રીનો એવોર્ડ ડોક્ટર ચેતન દેસાઈને એનાયત કરાયો હતો, જ્યારે બાગાયત વિદ્યા શાખાની વિદ્યાર્થીની કિંજલ પ્રજાપતિને સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, કુલ સચિવશ્રીઓ, ડોક્ટર ડી.પી. પટેલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર, શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલિંગના સભ્યશ્રીઓ, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામકશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।